લખ્યું? મને જણાવો કે તમે શું લખ્યું, સ્પેલિંગ? બ્યુટીફુલ નો સ્પેલિંગ શું લખ્યો? જરા વાંચીને મને કહો ને. BEAUTIFUL, બ્યુટીફુલ. વેરી ગુડ. તમે બધા કેટલા વિદ્વાન છો અને હું કેટલો તો મૂર્ખ કે તમને આ કક્ષાએ બ્યુટીફુલ નો સ્પેલિંગ પૂછું છું. પણ આ લેખક ગજબનો લેખક છે અને એને જાણી જોઈને આ નવલકથાના શીર્ષકમાં બ્યુટીફુલ નો સ્પેલિંગ કર્યો છે BEAUTYFUL. બાકીનું બધું બરાબર છે, પણ બ્યુટીફુલ નો સ્પેલિંગ એને શું કર્યો છે નવલકથાના શીર્ષકમાં? BEAUTYFUL, બ્યુટીફુલ. એટલે શીર્ષકથી જ આપણને કંઈક ગડમથલ કે કંઈક ગડબડ લાગે, પહેલી જ ભૂલ. હવે તમે વિચારો કે નવલકથાની અંદર જ શીર્ષકમાં જ સ્પેલિંગની ભૂલ, પણ એને જાણી જોઈને લખ્યો છે એવો સ્પેલિંગ. એટલે સ્વાભાવિક છે કે એક વાચક તરીકે આપણામાં એક કુતૂહલ જાગે કે ચલો બ્યુટીફુલ નો સ્પેલિંગ ખોટો કેમ લખ્યો? એ તો ચોથા ધોરણના છોકરાને આવડે. હવે આ નવલકથા વિશે વાત કરું એ પહેલા, જેમ આપણે ઇડિપસ ધ રેક્સ વિશે વાત કરી હતી, એમાં મેં તમને જે ભૂમિકા ગ્રીક નાટકો વિશે બાંધી હતી, એવી જ રીતે આમાં પણ એક નાનકડી ભૂમિકા બાંધવી બહુ જ ફરજિયાત છે, પણ હું બહુ લાંબી ભૂમિકા નહીં બાંધું પેલા દિવસ જેવી કે જેનાથી તમને વધારે કંટાળો આવે. પણ આ ભૂમિકામાં એક વસ્તુ સમજવા જેવી છે કે આ નવલકથા એ પોસ્ટ કોલોનિયલ, એટલે આ કેટલીક વસ્તુ તમે નોંધતા રહો સાથે કે આ નવલકથા જે છે એ પોસ્ટ કોલોનિયલ એક કથા છે. પહેલી વસ્તુ, પોસ્ટ કોલોનિયલ એટલે અનુસંસ્થાનવાદની એ વાત છે. કોલોનિયલિઝમ એટલે સંસ્થાનવાદ, એટલે જ્યાં અંગ્રેજો એટલે બ્રિટિશર્સ, ફ્રેન્ચ કોલોનીઝ હોય એ બધી સંસ્થાઓ એમની સ્થાપતા, એટલે એ સંસ્થાનવાદ. અને પછી એ રાષ્ટ્રો આઝાદ થયા, ભારત, દક્ષિણ એશિયાના રાષ્ટ્રો બધા, તો એ આઝાદી પછીનો જે ભાગ સમય છે એ પોસ્ટ કોલોનિયલ લિટરેચર. એટલે આ પોસ્ટ કોલોનિયલ લિટરેચરની વાત છે. પણ પોસ્ટ કોલોનિયલ ક્યાંનું? તો દુનિયાના ઘણા બધા રાષ્ટ્રો હતા જે પશ્ચિમના ગુલામ હતા. એમાંથી એક મોટો ભૂખંડ, એ ભૂખંડ છે આફ્રિકા. હવે આફ્રિકા તો એક ખંડ છે, મહાખંડ છે, અને એની અંદર 50 જેટલા તો દેશ છે. એટલે આ કોઈ એક ખંડની વાત છે કે કોઈ એક દેશની વાત છે? તો આમ એ મૂળ આફ્રિકન કલ્ચર, અને એ આફ્રિકન કલ્ચર એ અલગ અલગ 50 દેશોમાં કેવી રીતે રિપ્રેઝન્ટ થાય, એની ઉપર અંગ્રેજોએ કેવી રીતે દમન કર્યું, અને આખું વ્હાઇટ મેન્સ બર્ડન ની એક આખી થિયરી પણ છે, એના વિશે પણ આપણે વાત કરીશું. એટલે આ વાર્તા હું તમને આ નવલકથાની કહું એ પહેલા આ પોસ્ટ કોલોનિયલ વસ્તુને આપણે જરા થોડુંક સમજીએ. એક શબ્દ મેં જે હમણાં ઉચ્ચાર્યું ને કે વ્હાઇટ મેન્સ બર્ડન, એ વ્હાઇટ મેન્સ બર્ડન એક એવી થિયરી છે, એક એવી માન્યતા છે કે જે ગોરી ચામડીના માણસો હતા, એટલે કે અંગ્રેજો, યુરોપની પ્રજા, કે જેણે લગભગ 200-250 વર્ષથી પણ વધારે વિશ્વના અલગ અલગ ખૂણાઓ પર, રાજ્યોમાં, રાષ્ટ્રો પર એમણે રાજ કર્યું. તો એ લોકો એવું વિચારતા કે આ કાળી ચામડી ને ઘઉંવર્ણી ચામડીવાળા માણસોને સુધારવાની જવાબદારી તો અમારી છે, એમને સુસંસ્કૃત અને સુશિક્ષિત કરવાની જવાબદારી અમારી છે. એ એમની પોતાની એક માન્યતામાં જીવતો સમાજ હતો. પછી જે રાષ્ટ્રો ગુલામ હતા એમની પાસે પણ એમની પોતાની એક સમજ હતી. દાખલા તરીકે ભારત પાસે પોતાની એક સમજ હતી, પોતાની એક આગવી
પરંપરાઓ હતી, માન્યતાઓ હતી, ને ભારતે કહ્યું કે ના, અમારે તો આ રીતે અમારા રાષ્ટ્રની કલ્પના કરવી છે ને એમાં જે લોકો રાજ કરે છે ને એમની કોઈ જગ્યા નથી. એટલે સ્વદેશની વાત કરી. એટલે કે ભાઈ અમારે વ્હાઇટ મેન્સ તમારી શિખામણની, તમારા શિક્ષણની, તમારી સંસ્કૃતિની, ભાષાની અમારે કોઈ જરૂર નથી. અમારી પાસે અમારું પોતાનું છે. અમારે શું જોઈએ છે? સ્વતંત્રતા. એટલે એ સ્વતંત્રતાની ચળવળો શરૂ થઈ. એટલે 1947માં આપણે આઝાદ થયા. પછી એશિયાના બીજા નાના રાષ્ટ્રો આઝાદ થયા. અને 1950ના દાયકામાં, આપણે 40ના દાયકામાં આઝાદ થયા. પછી 50ના દાયકામાં ઘણા આફ્રિકાના રાષ્ટ્રો આઝાદ થયા. સૌથી પહેલું અમેરિકા હતું જે આઝાદ થયું હતું. આફ્રિકામાં એક દેશ છે ગાના કરીને. ગાના ને ઘાના. એ દેશ લગભગ 1952-53 ની આસપાસ, 54 ની આસપાસ આઝાદ થયો. અને આપણા જે આ લેખક છે એ કોઈ એરમા એ મૂળ ઘાના દેશના નિવાસી. પ્રાથમિક શિક્ષણ ને એવું બધું એમણે ત્યાં લીધું અને પછી આગળથી ભણવા માટે એ અમેરિકા ચાલ્યા ગયા હતા અને હાર્વર્ડમાં ભણ્યા, સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું. પણ એમણે વાત તો કઈ કરી તો પેલી વ્હાઇટ મેન્સ બર્ડનની જ, કે અંગ્રેજોએ શું જુલમ કર્યા અને અમારી સંસ્કૃતિ, અમારી સમાજ વ્યવસ્થા, અમારી માન્યતાઓ, અમારી પરંપરાઓ પર કેવા કુઠારાઘાતો થયા, એનો અવાજ બનવાની, એનો પ્રત્યુત્તર આપવાનો એક દરેક પોસ્ટ કોલોનિયલ રાઇટરે પ્રયત્ન કર્યો છે. એક એવા બીજા મોટા ગજાના એક આફ્રિકન રાઇટર ચિનુઆ એચીબી કરીને, તમને કદાચ એના વિશે પણ પરીક્ષામાં પૂછાય. અને એ પોસ્ટ કોલોનિયલ આફ્રિકન લિટરેચરના બહુ જ મોટા ગજાનો એ અવાજ ગણાય, ચિનુઆ એચીબી. તો ચિનુઆ એચીબીના વિવેચનમાં ચિનુઆ એચીબી પોતે કહે છે કે આ એરહામ છે ને એ તો એલિએનેટેડ, એટલે કે બહારથી આવેલો, કારણ કે એનું શિક્ષણ અમેરિકામાં થયેલું. એટલે એચબીએ ક્યાંક કટાક્ષમાં એવું કહેલું કે એચબીને કંઈ બહુ ખબર નથી પડતી અને એ રૂટ સાથે, મૂળ સાથે, આફ્રિકાના મૂળ સાથે એવું તો ક્યાં જોડાયેલો છે, અમેરિકામાં રહીને લખે. ત્યારે એરહામે જવાબ આપ્યો હતો. ચીનો એચબી તો બહુ મોટા ગજાના સાહિત્યકાર આફ્રિકાના. ત્યારે એચબીને પણ બહુ સરસ એમને જવાબ આપ્યો હતો કે મૂળ સાથે જોડાયેલા હોવું ને એક બહુ મોટી વસ્તુ છે. એટલે તમે એવું ન કહી શકો કે તમે એકલા જ જોડાયેલા છો, માટે તમે જે લખો છો એ જ પોસ્ટ કોલોનિયલ લિટરેચર છે. એ સંવેદનો હું પણ અનુભવી શકું અમેરિકામાં રહીને અને એનો અવાજ હું પણ બની શકું. તો એનો ઘાનાનો અવાજ બનતી આ એક નવલકથા છે. એરહામે ઘણા બધા પુસ્તકો લખ્યા, ઘણી બધી નવલકથાઓ કરી. એમાંની આ એમની પહેલી નવલકથા છે. અને પહેલી જ નવલકથામાં તો ખૂબ વિખ્યાત થયા અને ઇટ વોઝ વેરી ફેમસ ઇન વર્લ્ડ લિટરેચર અને અંગ્રેજી સાહિત્યમાં ખાસ કરીને કે આ ભાઈ એટલી સરસ નવલકથાના સ્વરૂપમાં એ બહાર આવ્યા કે એમનો ડંકો વાગ્યો. હું આફ્રિકન લિટરેચરની વાત કરું તો આફ્રિકન લિટરેચરમાં કવિતા અને નવલકથા આ બે મુખ્ય સ્વરૂપો રહ્યા છે. અને આફ્રિકન લિટરેચરમાં મારો અવાજ અને મને તમે દેખી શકો છો ને? હેલો. હા સર, દેખાય પણ છે બરાબર. હવે આફ્રિકામાં જે આફ્રિકન સાહિત્ય જે છે ને એ મૂળ આપણી પાસે તમે એનો જો અભ્યાસ કરો ને તો એ 4 રીતનું છે. કેટલી રીતનું છે? 4 રીત. કે આફ્રિકા પર માત્ર અંગ્રેજો જ હતા એવું નહોતું. એટલે આખા આફ્રિકન લિટરેચરમાં આપણે એને 4 કેટેગરીઝમાં આપણે એને ડિવાઈડ કરીએ છીએ. એક આફ્રિકાનું એવું સાહિત્ય કે જેની ઉપર અંગ્રેજોનો પ્રભાવ હતો, પહેલું. આફ્રિકાનું એવું સાહિત્ય કે જેમાં
ફ્રેન્ચ ભાષાનો અને ફ્રેન્ચ લોકોનો પ્રભાવ હતો. ત્રીજું કે આફ્રિકાનો એવું સાહિત્ય કે જેમાં પોર્ટુગીઝ લોકોનો પ્રભાવ હતો. અને ચોથું, આફ્રિકાનું મૂળ નેટિવ ઓરલ લિટરેચર જે કંઠોપકંઠ ચાલતું અને પછી ડોક્યુમેન્ટેડ થયું હોય તે. એટલે મૂળ આખા આફ્રિકાની અંદર આ 4 પ્રકારના કેનન્સ આપણને જોવા મળે છે. કયા કયા? અમેરિકન એટલે બ્રિટિશ ઇંગ્લિશ આફ્રિકન, ફ્રેન્ચ આફ્રિકન લિટરેચર, પોર્ટુગીઝ આફ્રિકન લિટરેચર અને નેટિવ આફ્રિકન લિટરેચર. આટલી વાત સ્પષ્ટ થઈ કે 4 પ્રકારના સાહિત્ય આફ્રિકામાં આપણને જોવા મળે છે. હવે એમાં આ જે ઘાના નામનો જે પ્રદેશ છે એ બ્રિટિશ ઇંગ્લિશ આફ્રિકન લિટરેચરની કેનનમાં આવે છે. એટલે ત્યાં અંગ્રેજોનું રાજ હતું. હવે આગળ આ વસ્તુ વિશે આપણે ડિસ્કસ કરીએ એ પહેલા હું તમને થોડું ભૂતકાળમાં લઈ જાઉં અને ભૂતકાળના 2-4 પ્રશ્નો પૂછું કે જ્યારે આપણે ગુલામ હતા, કલ્પના કરો કે જ્યારે ભારત ગુલામીના સમયમાં હતું ત્યારે કયા પ્રશ્નોની સાથે આપણે ઝઝૂમતા હતા? સામાજિક પ્રશ્નો હતા, આર્થિક પ્રશ્નો પણ હશે દેશની સામે, એની સાથે સાથે સામાજિક એટલે સોશિયો ઇકોનોમિકલ કલ્ચરલ પ્રોબ્લેમ્સ પણ હતા. હોઈ શકે, સ્વાભાવિક છે. આઈ હોપ કે તમે આ વસ્તુને ફોલો કરી શકતા હશો કે આ બધા પ્રશ્નોની સામે આપણે ઝઝૂમી રહ્યા હતા. આ જ પ્રશ્નોનું નિરાકરણ શું? તો આપણી પાસે એનો એક જવાબ હતો, સ્વતંત્રતા. કે આપણને જો આઝાદી મળે, જો આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે જો છૂટા થઈએ તો આપણે ધારીએ એ રીતે આપણા દેશને એક નવો આકાર આપણે આપી શકીએ. આવું સ્વપ્ન દરેક ભારતીયના મનમાં હોવું એ સ્વાભાવિક હોય કે ન હોય? હોઈ શકે? હોઈ શકે. પહેલી તો એનો મતલબ કે દુનિયાના દરેકે દરેક ગુલામ રાષ્ટ્રના લોકોના હૃદયની અંદર આવી એક ભાવના તો હોય જ કે અમે સ્વતંત્રતા મેળવીએ અને અમારી મરજી મુજબ, અમારી પસંદગી પ્રમાણે અમે રાષ્ટ્રને નવો આકાર આપીએ, સમાજને નવો આકાર આપીએ. આ એક વાત મારા ખ્યાલથી આની સાથે તમે સહેમત હશો. હવે આપણે કેઈ એરમાન વિશે થોડીક વાત કરીએ તો તમે કાગળ પેનથી કદાચ પરીક્ષામાં એના વિશે પૂછાય તો તમે લખી શકો, નોંધી શકો કે he was born in 1939. 1939માં એમનો જન્મ. ઘાનેનિયન રાઇટર એટલે ઘાનાના એક લેખક છે અને 1968માં એમની આ પહેલી નવલકથા ધ બ્યુટીફુલ વન્સ આર નોટ યટ બોર્ન એ પ્રકાશિત થાય છે. 1970માં ફ્રેગમેન્ટ્સ FRAGMENTS ફ્રેગમેન્ટ્સ એમની બીજી નવલકથા છે. એમની ત્રીજી નવલકથા 1971માં આપણને મળે છે. એનું નામ છે વાય આર વી સો બ્લેસ્ડ, BLEST. બ્લેસ્ડ નથી, બ્લેસ્ડ છે. પછી આપણને ચોથી નવલકથા મળે છે 2000 seasons 1973માં, ધ હીલર્સ 1978માં અને ઓસરિસ રાઇઝિંગ એ 1995માં મળે છે.
આ બધી જ નવલકથાઓમાં ધ બ્યુટીફુલ વન આર નોટ યેટ બોર્ન એ એમની ખૂબ વિખ્યાત નવલકથાઓમાંની એક નવલકથા છે. હવે આ જે નવલકથા છે એ એલેગરિકલ છે. શબ્દ કયો વાપરું છું હું? એલેગરિકલ. એલેગરિકલનો સ્પેલિંગ છે ALLEGORICAL. ઇટ ઇઝ એન એલેગરિકલ ટેલ. કેવી કથા છે? એલેગરિકલ. એલેગરિકલ એટલે રૂપકાત્મક, વ્યંજનાત્મક. કે નવલકથામાં એને જેની વાત કરવી છે એની વાત સીધે સીધી ન કરે, પણ શેનો ઉપયોગ કરે? જેમ કવિતામાં કવિ રૂપકનો ઉપયોગ કરે છે, એવી જ રીતે અહીંયા નવલકથામાં પણ કવિ એક રૂપકનો ઉપયોગ કરી આખી કથા આપણને કહે છે. બીજી એક વસ્તુ એવી થાય છે આ નવલકથામાં કે આ નવલકથામાં ગણીને માત્ર 5 પાત્રો છે, મેજર કેરેક્ટર. કેટલાક પાત્રો છે? 5. તો જેમ આપણે પેલા નાટકમાં મેં તમને પાત્રો લખાયા હતા એવી રીતે પહેલા હું તમને આ પાત્રોના નામ લખાવી લઉં અને પછી એના વિશે થોડો પરિચય આપી અને આ કથા શું છે અને પછી કથાનું એલેગરિકલ જે ડાયમેન્શન છે, રૂપકાત્મક અને વ્યંજનાત્મક, અને વ્યંજનાત્મક જે એનું આખી વાત છે એમાં એ કોની સામે કોની ઠેકડી ઉડાવે છે, એ કોને કટાક્ષ કરે છે, એના વિશે આપણે પછી છેલ્લે વાત કરીશું ને આપણે આ વિષયને પૂરો કરીશું. તો પહેલા આપણે કેરેક્ટર્સ લખીએ. આ નવલકથાનું જે મુખ્ય પાત્ર છે, ધ પ્રોટેગોનિસ્ટ ઓફ ધીસ ટેક્સ્ટ, એનું કોઈ નામ જ નથી. એ આખી નવલકથામાં એ પ્રોટેગોનિસ્ટને ધ મેન એમ કહીને જ આપણને ઓળખ આપે છે. કેવી રીતે ઓળખ આપે છે? ધ મેન, THEMAN, ધ મેન, અનનેમ્ડ પ્રોટેગોનિસ્ટ. નામ જ નથી. આખી નવલકથામાં આપણને ખબર જ નથી પડતી કે એનું નામ શું છે. બીજું પાત્ર છે ઓયો, OYO. એ એની પત્ની છે. એનું નામ છે, એની પત્ની છે. ત્રીજું એક એલેગરિકલ એક કેરેક્ટર છે કે જે આપણો જે નાયક છે એ જ્યારે ડિસ્ટર્બ હોય, કન્ફ્યુઝ હોય ત્યારે એને મળવા માટે જાય, એની પાસેથી થોડું માર્ગદર્શન લે, એની સાથે હૃદય ખોલીને વાત કરે કે આવું બધું કેમ થાય છે, અને પેલો એની સાથે વાતો કરે ને એને થોડીક સાંત્વના આપે ને થોડી ટાઢક આપે. તો એ જે ત્રીજું પાત્ર છે ને એનું પણ નામ નથી આખી નવલકથામાં, પણ એની ઓળખ આપણને એક શબ્દમાં આપે છે, ટીચર. TEACHER, ટીચર. ચોથું પાત્ર છે જોસેફ કુમ્સન. જોસેફ કુમ્સન, KOOMSON, કુમ્સન. હવે આ કુમ્સન જે છે એ આપણો જે નાયક છે ને, ધ મેન, એનો ક્લાસમેટ છે, એની સાથે એનો સહપાઠી છે, સ્કૂલમાં બંને સાથે ભણતા હતા. પણ હવે આ કુમ્સન એ ઘાનાની કેન્દ્ર સરકારમાં એક બહુ મોટો મિનિસ્ટર છે. શું છે? હી ઇઝ અ મિનિસ્ટર. મોટી વગવાળો અને મોટા હોદ્દા પર બેસનારો એક મિનિસ્ટર છે.
અને કુમસનની પત્ની છે એસ્ટેલા, ESTELLA, એસ્ટેલા કુમસન. અને એસ્ટેલા એક એવું પાત્ર છે જે આપણે ત્યાં પેલી હિન્દીમાં કહેવત છે ને, અધજલ ગગરી છલકત જાય, અધૂરો ઘડો વધારે છલકાય, એના જેવું એક પાત્ર છે. એક નાનું બીજું પાત્ર પણ છે, એ આપણો જે નાયક છે ને એની સાસુ એટલે કે ઓયોની માં. એનું પણ નામ નથી આવતું, પણ મધર ઇન લો એવી રીતે એક ક્યાંક ક્યાંક એનો ઉંગલી નિર્દેશ થાય છે. અને બીજા માઇનર કેરેક્ટર્સમાં છે આપણા નાયકના બાળકો. એને 3 સંતાનો પણ છે, એના નામ પણ નથી મળતા, પણ એને 3 સંતાનો છે. આટલી વાત સ્પષ્ટ થઈ? હા સર. ચલો, હવે એની માટે મેં થોડીક નોટ્સ લખી છે ને, એ હું સહેજ અંગ્રેજીમાં વાંચીને તમને ગુજરાતીમાં કહેતો જાઉં, બરાબર? અને પછી એના વિશે આપણે સહેજ હું તમને આ કથા કહું, અને કથાના પહેલા સહેજ એક બીજું બંધારણ બાંધી દઉં કે આપણો જે પ્રોટાગોનિસ્ટ છે, કેટલાક પ્રશ્નો તમારી સામે મૂકી દો એટલે તમને શું કે નવલકથામાં થોડીક ક્યુરિયોસિટી જાગે. કારણ કે એમને વાર્તા કહેવી એના કરતા દાખલા તરીકે તમે કોક જગ્યાએ કોક સરકારી વિભાગમાં કામ કરો છો, નોકરી કરો છો, અને યુ આર ફ્રી ટુ આન્સર. હા, તમે જવાબ આપજો, મને ગમશે. અને તમે કામ કરો છો અને અચાનક કોક વ્યક્તિ તમારી પાસે આવે અને તમને 500, 1000, 2000 રૂપિયાની લાંચ આપે, તો તમે શું કરો? ના લઈએ. કઈ ખુશીમાં આપે છે? ના લઈએ. ના લઈએ. ચલો, બધા જ કહે છે ના લઈએ. સારું. તમારે સરકારી કોઈ ખાતામાં જવાનું થયું અને તમારે તમારું કોઈ કામ કરાવવું છે, અને આપ્યા વગર પતે એમ છે જ નહીં, તો તમે શું કરો? તો કામ આપ્યા વગર ન માટે પતે એવું હોય તો પછી આપણે છૂટકો નથી કે આપણને આપણું કામ કરાવવું છે, તો પછી આપણે આપી દઈએ. ઓકે, ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. કામ કેવું છે, આપવા જેવા હોય તો આપીએ, ના બહુ પેલું પડ્યું હોય તો પછી રહેવાય દઈએ. બરાબર? હવે તમે વિચારો કે આ નાનકડા સામાન્ય પ્રશ્નથી આપણને કોઈ બહુ ફરક નથી પડતો કે કોઈ 500, 1000 રૂપિયા આપે તો ના લઈએ, આપવા પડે તો આપીને કામ કદાચ કરાવી પણ લઈએ, કદાચ ના પણ કરાવીએ. પણ જે લેખક છે ને એ બહુ સેન્સિટિવ હોય. કોઈ કે 500 રૂપિયા મને આપ્યા, તો જેને આપ્યા એની વાત જવા દો, પણ જેને ઓફર થયા છે એને કેવું ફીલ થયું હશે કે સાહેબ લો ને 2000 રૂપિયા, મારું કામ કરી દો ને. હવે માણસ બહુ પ્રામાણિક હોય, એને ક્યારેય એ પ્રકારે કશું વિચાર્યું જ ના હોય, અને તે છતાંય એને કોઈક ઓફર કરે તો એને ક્યાંક કંઈક ડંખતું હશે કે નહીં ડંખતું હોય માણસ તરીકે, જો એની પાસે હોય ને આ તે પ્રમાણિક એના હશે તો જરૂર એને કરશે. હા, એને એને કદાચ ડંખ છે. હા, કદાચ ડંખ છે. બરાબર? તો એ ડંખ વિશે આપણે ક્યારેય વિચાર્યું છે કે એને કેવું ડંખતું હશે? પ્રામાણિક હોય એને બહુ ડંખે, આમ કે કોઈ મને આપી કેમ શકે એવી રીતે. હા, પછી થોડીક વાર બેસે અને એની આજુબાજુ જુએ તો એની ઓફિસમાં જેટલા લોકો નોકરી કરે છે ને બધા જ પૈસા લે છે. એ વાત ઘરે જાવ. પરિસ્થિતિને સામે મજબૂર થઈને ઘણા લોકો પ્રમાણિક હોવા છતાં કરપ્ટ થઈ જાય છે. એમને નથી ઈચ્છા
છતાં એમને લેવા પડે છે, કારણ કે બીજા લોકોનું પ્રેશર બહુ હોય કે તમે ના લો તો નહીં ચાલે કરીને. કેમ કે સાથે એમનું પણ એમાં સહભાગ હોય છે કે ભાગ હોય છે. તો ઘણીવાર પ્રમાણિક લોકોની સામે એવી સિચ્યુએશન આવે છે કે એમ ઈચ્છતા નથી, પણ છતાં પણ એમને તરફ થવું પડે છે. એવું મારું મત છે. બરાબર છે. આપણો આ જે પ્રોટાગોનિસ્ટ જે છે, ધ મેન, એક ઘાનાનિયન રેલવે સર્વિસમાં નોકરી કરે છે, સામાન્ય ક્લાર્ક છે. અને ક્લાર્ક એટલે ટ્રેનોનો જે ટ્રાફિક હોય ને એને જોવાનું કામ કરે છે, સામાન્ય નોકરી છે. ઘરમાં જવાબદારી, 3 બાળકો છે, પત્ની છે. અને એક દિવસ, અને એની લાઈફમાં એવું કંઈ કોઈ એક્સાઇટમેન્ટ જેવું નથી. બાબડો રોજ સવારે ઉઠે, બસમાં બેસીને નોકરી આવે, એ જ ગંદી ઓફિસ, આજુબાજુ ગંદવાળો, આમ બારીમાંથી દૂર જુએ તો એને સરસ આકાશ ને દરિયો ને એવું બધું દેખાય. એટલે એક બારી જેટલી જ જગ્યા છે જ્યાં એ સૌંદર્યને જોઈ શકે છે. આજુબાજુ બાકી અસ્તવ્યસ્તતા અને ગંદકી અને અરાજકતા જેવું જ એને ઓફિસમાં લાગે. અને વેરી મોનોટોનસ, એકનું એક જ લાગે, જીવનમાં કોઈ એક્સાઇટમેન્ટ જ નહીં. રોજ એની એ બસમાં આવવાનું, કામ કરવાનું, પાછું જવાનું ને સૂઈ જવાનું. નવલકથાની શરૂઆત આનાથી જ થાય છે કે એક સવારે ઉઠે છે અને એ બસમાં રોજની જેમ એ મુસાફરી કરતો હોય છે. બારીએ બેઠો છે, તબિયત થોડીક નાદુરસ્ત, થોડુંક નાદુરસ્તીને લીધે કંઈક ઉલટી જેવું એને થાય છે. ને બસમાં જે પેલો કંડક્ટર હોય છે, એક તો બસમાં ભીડ એટલી બધી, વાસ મારે અને કંડક્ટર એને ધમકાવે કે બસ બગાડે છે, આમ કરે છે, તેમ કરે છે, ત્યાં દરવાજાથી હટી જા ને આ બાજુ દાદરા પર જઈને બેસી જા. બરાબર, ચૂપચાપ ત્યાં ઊભો થઈને બેસી જાય. ને આ જ રોજની રીકઝીકમાં એની જિંદગી પસાર થાય. પેલો ડ્રાઈવર કંડક્ટર એની જ ચલાવે બસમાં, મન ફાવે ત્યાં ઊભી રાખે, પેલાને મોડું થાય નોકરી જતા, સમયસર પહોંચી ના શકે, ઓફિસમાં સાહેબ ખખડાવે. એક દિવસ આપણો નાયક ઓફિસમાં કામ કરતો હોય છે અને કોઈક વ્યક્તિ, લાકડાના પેલા પીઠાનો એક વેપારી હોય છે, એ આવે છે ને એને લાંચ આપે છે કે ભાઈ જરા ટ્રેનનો રૂટ એવી રીતે ગોઠવ ને કે જરા મારો સામાન જલ્દી આવી જાય, કે મારો સામાન જલ્દી પહોંચી જાય. એટલે પેલો બહુ જ મૂલ્યનિષ્ઠ છે, એ નથી લેતો. પેલો કે તમને આપું છું, પૈસા લઈ લો ને, એમ બધા જ લે છે. એટલે મૂલ્યનિષ્ઠ છે એટલે નથી લેતો એ આપણને નથી ખબર પડતી અત્યારે તો, પણ બસ એ નથી લેતો કે ના મારે નથી લેવા. કેમ નથી લેતો આપણને નથી ખબર, કે મૂલ્યનિષ્ઠ છે એટલા માટે નથી લીધું આપણને નથી ખબર, બસ નથી લેતો. એટલે પેલો વેપારી કહે છે કે તારી ઓફિસમાં બધા જ લાંચ ખાય છે, હવે તું નહીં ખાઈને શું ઉકાળી લેવાનો છે, એના કરતા ભાઈ તું મારું કામ પતાવ ને. પેલો માઇન્ડ કહે છે કે ના, માણસ કહે છે કે ના મારે નથી લેવા. તો કે સારું. એટલે રાત્રે 6 વાગે એનો વારો પૂરો થાય ને એના અવેજીમાં જે બીજો માણસ આવે, પેલા માણસે એને પૈસા આપે, પેલા એ કામ કરી નાખ્યું. પેલો ઘરે ગયો, પૈસા લીધા વગર લાંચના, મોટી રકમ મળતી હતી, ના લીધી. ઘરે ગયો ને આખી વાત એને એની પત્નીને કહી સંભળાવી. પત્નીના શું રિએક્શન હશે? તમે તો ડફોડ છો, તમને ખબર જ નથી પડતી. તમારી ઓફિસમાં બધા સર એમની પત્ની છે, એમને લાંચ લેવા માટે પ્રોત્સાહિત કરશે. એવું જ થાય છે. એની પત્ની કહે છે કે શું કરવા તમે નથી લેતા? ઘરમાં 2 નવી સાડી મારી માટે આવી જાત, ફ્રીજ આવી જાત, ટીવી આવી જાત, છોકરાની ફીસ ભરાઈ જાત, જાત જાતના
મારે પેલો સોનાનો હાર લેવો છે, આવી જાત. એને ઘણા બધા મેણા ટોણા મારે છે. સાસુ કહે છે કે કુમાર તમે કશું કરતા નથી, લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયા. પણ આપણો જે નાયક છે ને એને ખબર જ નથી પડતી કે મારે ખરેખર કરવું શું છે, મારે લેવાય કે ના લેવાય, એને ખબર નથી પડતી. લેવાય તો કેમ લેવાય ને ના લેવાય તો કેમ ના લેવાય, એની પાસે એનું કોઈ લોજિક નથી, એવા કોઈ મૂલ્યો નથી. નવલકથાના પહેલા ભાગની અંદર આપણે એની દિનચર્યા અને આ એક ઇન્સિડન્ટ આપણને જોવા મળે છે. પછી બીજા ભાગની અંદર એને એનો પેલો ક્લાસમેટ, શું એનું નામ છે? કોઈ મને કહેશે? જોસેફ કોમ્સન. એ જોસેફ કોમ્સન એને મળે છે અને કહે છે કે ઓહો, મારો સ્કૂલમાં આપણે એક પાટલીએ ભણતા અને આપણે તો બે કેટલા સારા મિત્રો હતા. એટલે આપણો નાયક કહે ભાઈ તું તો યાર મોટો મિનિસ્ટર થઈ ગયો, અમે તો યાર ત્યાંના ત્યાં હજી રેલવેમાં ક્લાર્ક છીએ. તો એ કે ભાઈ મિત્રતા થોડી કે જાય, એક કામ કર કે એક દિવસ તું રવિવારે આવી મારા ઘરે સહપરિવાર જમવા માટે. એટલે પેલો કહે છે સારું આવીશું કોઈક દિવસ. એમ કહીને બે છૂટા પડે છે. પાછો ઘરે જઈને એની પત્નીને કહે છે કે આજે મને કોમ્સન મળ્યો હતો ને આપણે એના ત્યાં જવાનું છે ને. એની પત્ની ફરી કે જુઓ કે, એટલે પછી પાછી વાર્તા ફ્લેશબેકમાં જશે અને કોમ્સનની વાત આવશે કે કોમ્સન હતો કોણ. તો એમના શહેરનું જે બંદર હતું ને, એ બંદર પર મજૂરી કરતો હતો એક જમાનામાં, સામાન ઉચકવાનું કામ કરતો હતો કોમ્સન. અને ત્યાંથી એની આવડત ગણો તો આવડત, નસીબ ગણો તો નસીબ, ચાલાકી ગણો તો ચાલાકી, પણ કેન્દ્ર સરકારમાં મોટો મિનિસ્ટર બની ગયો. એટલે એની પત્ની કે તમે જુઓ કે માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. ગઈકાલ સુધી તો એ આપણા ગામના બંદર ઉપર મજૂરી કરતો હતો, સામાન ઉપાડતો હતો, જહાજમાંથી જહાજને ખાલી કરવાનું, અને આજે આવડો મોટો મિનિસ્ટર. હવે તો આપણે એના ઘરે બોલાયા છે તો વટ પડશે, જઈશું. થોડીક વાર એને પત્ની એને કોસે પણ છે. પેલો નિરાશ થઈને બહાર જાય છે એના પેલા મિત્રના ત્યાં, ટીચર પાસે. ટીચર છે ને અપરિણિત છે, પરણ્યો નથી, સંસાર નથી કોઈ એનો. એની પાસે એનું પોતાનું એક લોજિક પણ છે કે સંસાર કેમ નથી. તો એ થોડીક નિરાશાજનક વાતો કરે છે કે આમાં સમાજમાં, રાષ્ટ્રમાં, આ દુનિયામાં કંઈ જીવવા જેવું છે નહીં, એમે દુઃખી છું, અને પછી બીજા જીવને પેદા કરીને એને શું કરવા દુઃખી કરવો, એના કરતા નથી પરણ્યો કે નથી સંસાર બનાવ્યો આગળ, કે આગળ નથી પેદા કર્યો. એમ કરીને એને સાંત્વના આપે છે, થોડી વાતો જીતો થાય છે. પેલો ઘરે આવે છે. રવિવારનો દિવસ આવ્યો અને આપણો નાયક, એની પત્ની, બાળકો, સાસુમાં બધા જ પેલા નિમંત્રણ આપ્યું હતું કેમ્સને, એટલે એના ત્યાં જમવા માટે જાય છે. હવે વિચારો કે શું થયું હશે ત્યાં જમવા ગયા હશે ત્યારે. પ્રિડિક્શન કરો જરા. ત્યાંની ઘટના કેવી હશે જમવા ગયા હશે ત્યારની? નાયકના પત્નીને થયું હશે કે આપણે ત્યાંના ત્યાં રહી ગયા, જુઓ આ વ્યક્તિ ક્યાં પહોંચી ગયો, એની પાસે કેટલી જાહોજલાલી છે. મારા પતિ લાંચ રૂશ્વત દેતા હોત તો કદાચ હું પણ અહીં પહોંચી ગઈ, એવું કદાચ એને થઈ શકે. એટલે અહીંયા આપણને એક પહેલો ઊંઘુલી નિર્દેશ મળે છે
સોશિયો ઇકોનોમિકલ ઇમ્બેલેન્સનો, કે નાયકની પત્ની એનું ઘર, અને મેં જેમ કહ્યું હતું કે કોમ્સનની પત્ની કેવી છે, અધૂરો ઘડો, વધારે છલકાય એવી. મિનિસ્ટર તો એનો પતિ બન્યો છે, પણ ચા કરતા હંમેશા કેટલી વધારે ગરમ હોય. એની પત્નીને એવું જ છે જાણે મિનિસ્ટર એ પોતે હોય. એટલે એક વધારે જ પડતા મોટાપણાનો એ દર્શન પેલી ઓયોને કરાવે છે. બંગલો બતાવે છે, રાજરચીલું બતાવે છે, એનું ઐશ્વર્ય સુખ ને બધાનું દર્શન કરાવે છે. એટલે એ લોકો જ્યારે ઘરે પાછા આવતા હોય છે ને, ત્યારે એ ચોપડી મેં ડાઉનલોડ કરીને એનો એક સંવાદ જરા કોપી કરી રાખ્યો છે, તમને વાંચી સંભળાવું. જસ્ટ મિનિટ. હા, એક મિનિટ જરા રાહ જોજો, હું જરા શોધી લઉં. ત્યાં એક સંવાદ થાય છે, અને ઓયો એના પતિને કહે છે, સાંભળજો ધ્યાનથી, હું એનો અનુવાદ તમને કરી આપીશ. લાઈફ was like a lot of roads, long roads, short roads, wide and narrow, steep and level, all sorts of roads. And the human beings were like so many people driving their cars on all the roads. Those who wanted to get far had to learn to drive fast. Accident would happen, but the fear of accident that never keep man for driving. And Joe Compson had learned to drive. એની પત્ની કહે છે કે લાઈફ વોઝ લાઈક અ લોટ ઓફ રોડ્સ. લોટ્સ ઓફ નથી, લોટ ઓફ, કે જીવન એ ઘણા બધા માર્ગોનો સમૂહ છે. જીવન શું છે? ઘણા બધા માર્ગોનો એક સમૂહ છે. કેવા માર્ગો હોય? લોંગ રોડ્સ, લાંબા માર્ગો હોય. શોર્ટ રોડ્સ, ટૂંકા માર્ગો પણ જીવનમાં હોય. વાઇડ એટલે કે વિશાળ, નેરો એટલે સાંકડા, સ્ટીપ એટલે એકદમ સીધી ધાર જેવા ઊંચા, કાં તો લેવલ સમતલ, જ્યાં તમારે કઈ જ ખાડાખબડી હોય નહીં તેવા. ઓલ સોર્ટ્સ ઓફ, બધા જ પ્રકારના રોડ, માર્ગો જીવનમાં હોય છે. અને the human beings were like so many people driving their cars on all the roads. અને આપણે human beings, મનુષ્ય, જીવનરૂપી ગાડી આ રોડ્સ ઉપર આપણે શું કરીએ છીએ? ચલાવીએ છીએ. કોક રોડ લાંબો હોય, ટૂંકો હોય. Those who wanted to get far ahead to learn to drive fast, જે લોકોને જીવનમાં બહુ જ આગળ વધવું છે, બીજા બધા કરતા આગળ વધવું છે, એ લોકોને શું કરવું પડશે? એમની ગાડી ફાસ્ટ ચલાવવી પડશે. અને પછી કે છે એક્સિડન્ટ્સ વુડ હેપન, અને ઝડપથી ગાડી ચલાવવામાં કદાચ અકસ્માત થાય પણ ખરો. પરંતુ the fear of accidents that never keep man from driving, પણ
જે અકસ્માતનો ભય છે એનાથી જો તમે ડ્રાઇવિંગ કરવાનું છોડી જ દો, આગળ જ ના વધો, તો કેવી રીતે ચાલે? અને પછી કહે છે કોમ્સન હેડ લર્ન ટુ ડ્રાઈવ. અને આ જીવનરૂપી જે ગતિ છે, જીવનની જે આ ગાડી છે, એ તમને ચલાવતા નથી આવડતી. કોને આવડે છે? કોમ્સનને આવડી ગઈ છે. એટલે જુઓ કોમ્સન કેટલો આગળ પહોંચ્યો, તમે ત્યાંના ત્યાં રહી ગયા. હવે જો અહીંયા આગળ કયું રૂપક આપ્યું છે જીવન માટે? કાર. એ શેમાં મુસાફરી કરે છે રોજ? બસમાં. ઓકે, એટલે બસ, કાર, આ વાહનો જરા થોડાક મગજમાં રાખજો, એ છેલ્લે ઉદ્ઘાટિત થશે. એક મિનિટ. હા, હવે એની પત્નીએ આવી બધી જે વાત કરી કે તમે પાછળ રહી ગયા, આ આગળ જતા રહ્યા, એટલે પેલો પાછો ફરી નિરાશ થયો. પાછો એના પેલા મિત્ર પાસે જાય છે, ટીચર પાસે. અને પેલો ટીચર જે છે એને ફરીથી બહુ સરસ સલાહ આપે છે. એ પણ વાંચવા જેવી છે, હું તમને વાંચી સંભળાવું. એનો શિક્ષક, જે એનો મિત્ર છે, એ કહે છે ધોઝ હુ આર બ્લેસ્ડ વિથ પાવર, કે જે લોકોને કૃપામાં શક્તિ મળી છે, એન્ડ ધી સોરિંગ સ્વિફ્ટનેસ ઓફ ઈગલ, કે જેમની પાસે ઈગલ એટલે સમડી જેટલી ત્વરિતતા, સ્વિફ્ટનેસ છે, એન્ડ હેવ ફ્રોન બિફોર, કે જેઓ ખૂબ ઊંચે ઉડી શકે છે, ખૂબ તાકાતવાળા છે, લેટ ધેમ ગો, એને જવા દે. I will travel slowly and I too will arrive. આ જે બે વાક્યો છે જરા તમે અત્યારે નોંધી લો, એના વિશે પણ આપણે ચર્ચા છેલ્લે કરીશું. Let them go, I will travel slowly, I will travel slowly, and I too will arrive. TOO. I too will arrive. હવે પેલા લોકો એમના ઘરે જ્યારે કોમ્સનના ત્યાં બેઠા હોય છે રવિવારની ભોજમાં, ત્યારે કોમ્સન પણ એના મિત્રને સમજાવે છે કે ક્યાં સુધી ભાઈ તું આવી રીતે નોકરી કર્યા કરીશ, જીવનમાં આગળ વધ, ઘણી બધી તક તમને મળે છે જીવન. મમ્મી ફોન કટ કરવા ગઈ તો આવ્યો. ઘણા બધા તક તને મળે છે, તો તું આગળ વધ, આવી રીતે ક્યાં સુધી તું રહ્યા કરીશ. એટલે કે મારી પાસે એક પ્રપોઝલ છે, તારે આગળ વધવું હોય તો. એટલે એક પ્રપોઝલ મૂકે છે. પ્રપોઝલ એવું હોય છે કે હું તો કે એક મિનિસ્ટર છું, એટલે કે મારી પાસે તો પૈસો છે, પણ હું મારા નામથી, એટલે કોઈ નેતા એના નામે ક્યારેય કોઈ વસ્તુ સંપત્તિ ખરીદે તો ઇન્કમટેક્સ વાળાને ખબર પડી જાય, એટલે હંમેશા એની કાળા પૈસાની સંપત્તિ કોઈ બીજાના નામે જ ખરીદે, સ્વાભાવિક છે. એટલે એની પાસે થોડા પૈસા હતા, તો કે આપણે એક હોડી ખરીદીએ, મોટી બોટ, તારા નામે, તારે ચલાવવાની, એમાંથી થોડો નફો તું લેજે ને થોડો નફો મને આપજે, ઇન્વેસ્ટમેન્ટ મારું, અને હોડી તારા નામે રાખવાની, અને નફો થાય એનો મોટા ભાગનો તારે મને આપવાનો, થોડું તું રાખજે.
આપણો માણસ જે છે ને એ બહુ ઝડપથી તૈયાર થતો નથી, પણ પત્ની શ્રી અને સાસુમાં, વાહ વાહ, તો બહુ જ સરસ આઈડિયા છે. આવું તો ઘરે બેઠા લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા ને તમે મોઢું ધોવા જવાની વાત કરો. ના ના ના, આપણે એવું નથી કરવું. રાજી થાય છે, કમને પણ રાજી થાય છે. હોળી વસાવે પણ છે, થોડોક વખત ચાલે પણ છે. પણ હજી પણ આપણા નાયકના મનમાં એ વસ્તુ બેસતી નથી કે એણે જે કર્યું એ સાચું કર્યું. જો પહેલી વખત ના લીધી તો પણ ખબર નથી, અને અવઢવમાં હતો કે કેમ ના લીધી ખબર નહીં. આ બીજું કામ કર્યું અને મનમાં એમ હતું હવે પેલા મિનિસ્ટર પાસે જે પૈસા હતા એ કે એના ખિસ્સાના થોડી કાઢ્યા હતા, કોઈ ગરીબ માણસો પાસેથી જ લીધા હશે, ભ્રષ્ટાચાર કરીને જ લીધા હશે, કરપ્શનના જ પૈસા હતા. તો કે એક બાજુ હું ત્યાં કરપ્શન 2000 રૂપિયા લેવાની ના પાડું છું ને અહીંયા એ જ કરપ્શનના પૈસાથી હોડી ખરીદું છું ને એનો નફો કરું છું. તો પેલું ના કર્યાનું કારણ પણ એની પાસે નથી, અને આ કર્યું કેમ એનું પણ એની પાસે કારણ નથી. શોધે છે. અને આમ ને આમ દિવસો થોડા પસાર થતા હોય છે ને એક દિવસ અચાનક એના ઘરનો દરવાજો એક વ્યક્તિ આવીને ખટખટાવે છે. જલ્દી ખોલો ખોલો, દરવાજો ખોલો, બચાવો. એ દરવાજો ખોલે છે. કોણ હતું ખબર છે? કોમ્સન. તું કેમ આવ્યું ભાઈ અત્યારે? તો કે છે પેલા લોકો મને મારી નાખશે, મને બચાવ. કોણ મારી નાખશે? તો કે છે આપણા દેશની સેના મને મારી નાખશે, મને બચાવ. સેના મારી નાખશે? સારું, આવ. ઘરમાં થોડોક સમય એને રાખે છે અને પાછલા દરવાજેથી એને નાસવામાં મદદ કરે છે અને કહે છે કે અહીંયા મારો જીવનો બહુ જ જોખમ છે. કોમ્સન કહે છે એટલે કામ કર, આજે હોળી છે, હું લઈને ચાલ્યો જાઉં છું ઘાના છોડીને, તો જ મારો જીવ બચશે, નહીતર નહીં બચે. ને તારે આવું હોય તો તું પણ ચાલ. એટલે થોડીક વખત તો એ લલચાઈ જાય છે કે અહીંયા આગળ આ સમાજમાં ભ્રષ્ટાચાર ને આ ને એના સિવાય બીજું છે શું, ચલો હું પણ ઘાના છોડીને ચાલ્યો જાઉં. એટલે એ પણ હોડીમાં બેસી જાય છે કોમ્સનની સાથે, અને હોડીએ કિનારો છોડી પણ દીધો છે, પણ એને થાય છે કે ના, મારે આવું નથી કરવું. અને ચાલુ હોડીએ કૂદકો મારી અને તરીને પાછો કિનારે આવી જાય છે. એનો મિત્ર તો હોડી લઈને ચાલ્યો ગયો, દેશ છોડીને જ, જાન બચાવીને. ઘરે પાછો આવે છે. હવે પત્ની શું કહેશે બોલો? કોઈ આવે છે પ્રિડિક્શન મનમાં? એમનો પતિની જે પ્રમાણિકતા છે એ ખરેખર હમણાં એમને સમજાય છે કે ખરેખર પ્રમાણિકતા જીવનમાં સત્યના માર્ગે જવા માટે મહત્વની છે. ઓકે. અને એની પત્ની ખરેખર ખુશ થાય છે, એના વખાણ કરે છે કે તમે સારું કર્યું, તમે પાછા આવી ગયા, એનો જીવ બચાવ્યો, જે થયું તે, પણ હવે ખમૈયા કરો, હવે પતાવો. અને આ રીતે આ નવલકથા પૂરી થાય છે. આમ જુઓ તો કઈ બહુ વિશેષ ઘટનાઓ દેખાતી નથી પેલા નાટકમાં હતી એવી. તો એક વાક્ય હું તમને લખાવું, જસ્ટ અ મિનિટ, જો એ મને મળે તો. મળી ગયું, હું પછી વાંચીને સંભળાવું તમને. ઓકે. અહીંયા આ વાર્તા પૂરી થાય છે. હવે એના એલેગરિકલ જે પોઈન્ટ્સ હતા એના વિશે ડિસ્કસ કરીએ. રૂપકાત્મક કથા હતી એવું મેં તમને પહેલા કહ્યું હતું. હવે આમાં તમને કોઈ રૂપકો દેખાયા ખરા?
કે નહીં? જરા થોડુંક હવે 2-4 મિનિટ તમે બોલો, પછી હું થોડીક વસ્તુઓ ધીરે ધીરે એના અર્થો ઉઘાડું. નાઉ યોર ટર્ન. કારણ કે પછી આપણે આ શીર્ષકને પણ સાચું છે કે એપ્રોપ્રિએટ છે એને પણ આપણે સાબિત કરવાનું છે. તો આ કથામાં તમને શું રૂપકાત્મક લાગે છે, જરા મને કહેશો? Unmute your mics. હેલો. હા સર, તમે પેલા જે પેલું સેન્ટેન્સ પેરેગ્રાફ વાંચીને સંભળાવ્યો હતો એમાં કાર હતી, બસ હતું, પછી ઈગલનું ઉદાહરણ આપ્યું તમે, લાસ્ટમાં જે હોડીનું ઉદાહરણ આપ્યું, એ બધા આઈ થિંક મારા ખ્યાલથી રૂપક છે. હા, બધા જ વાહનો છે. હા જી, યસ. બરાબર છે. એક વસ્તુ છે. હવે વાહન નું પ્રયોજન શું હોય? માણસને જ્યાં પહોંચવું હોય ત્યાં લઈ જવા માટેનું. ઓકે, તો અહીંયા વાહન એ કોના રૂપક તરીકે લેખકે વાપર્યું હશે? સર, આ કરપ્શનને લઈને એમની પત્ની એને જે રીતે આગળ વધવા માટે કહે છે, પણ એ જવા માટે પ્રયત્ન પણ કરે છે, પણ એને એ યોગ્ય નથી લાગતું, એટલે જ્યાં જવું હતું ત્યાંથી ફરીથી લાઈક પોતાના ઘરે પાછા આવે છે. તો એમાં આઈ થિંક કંઈક તો મેસેજ છે. ઓકે, સારું. બીજો એક પ્રશ્ન પૂછું, નાયક કદાચ અને તમને સમજ એના પડે. મિત્રને દર્શાવે છે. એ પછી ધનવાન અને ગરીબના જીવનને દર્શાવે છે. ઓકે, સારો પ્રયત્ન છે. આપણો જે નાયક છે એ વ્યવસાય શું છે? ક્લર્ક છે સર. હા, એ રેલવેમાં કામ કરે છે, પણ એનું મૂળ કામ હા, રેલવેની ટ્રાફિકને હેન્ડલ કરવાનું. યસ, ગાડીઓના ટ્રાફિકને હેન્ડલ કરવાનું. એટલે ત્યાં પણ વાહન આવ્યું, જુઓ. હા, એટલે હવે મને કહો કે આ જે વાહન છે એ બસમાં મુસાફરી કરે છે, ત્યાં રેલવેના ટ્રાફિકને એ નિયંત્રિત કરે છે, હોડી પણ છે, જીવનને એક કાર તરીકેની ઉપમા પણ, રૂપક પણ એક સંવાદમાં એની પત્નીએ આપ્યું. તો આ જે વાહન જે છે ને, જે તમે કહ્યું, એક જવાબ કોઈકે આપ્યો મને કે એક જગ્યાએથી બીજા જગ્યાએ આપણને લઈ જાય છે, એ ગતિ મનુષ્યની છે. દાખલા તરીકે ગાડીમાં બેસીને આપણે અમદાવાદથી મુંબઈ પહોંચ્યા, તો એ ગતિ ગાડીની હતી કે મનુષ્યની ગતિ હતી? આમ જોવા જઈએ તો મનુષ્યની ગતિ કહેવાય. પણ કોની ગતિના લીધે મનુષ્ય ત્યાં પહોંચ્યો? વાહનના ગતિથી. હા, એ કોઈ વાહનમાં ટ્રાવેલિંગ કરીને, એટલે મનુષ્યનું જીવન પણ એમ જ છે. અહીં એમ બતાવવા માંગે છે લેખક. ના, હજી તમે જીવનના સફરના ભાગરૂપ હોઈ શકે. હજી મારો બહુ સરળ પ્રશ્ન. અમદાવાદથી મુંબઈ વ્યક્તિ પહોંચે છે, તો એ પહોંચવાની ગતિમાં કોણ છે? એ વાહન કે એ વ્યક્તિ પોતે કે બંને? બંને છે. બંને. જ્યારે વ્યક્તિને પહોંચવું છે એટલે વાહનની ગતિ છે. એકલી વાહનની ગતિ હોય તો? એકલી વાહનની ગતિ વાહન તો ખાલી ન જાય ને, જ્યારે વ્યક્તિને જવું હોય ત્યારે. ખાલી તો વાહન ન જાય. ખાલી વાહનનું તો કોઈ અસ્તિત્વ જ નથી, એનું કોઈ ઔચિત્ય જ નથી. તો વાહન દ્વારા વ્યક્તિની ગતિ કહી શકીએ સર. યસ, ઓકે. એટલે વાહન દ્વારા, બરાબર. એટલે બે એલિમેન્ટ્સ છે. એક એલિમેન્ટ છે વાહન અને બીજું એલિમેન્ટ છે મનુષ્ય.
અને બંનેની ગતિની જે ઈચ્છા છે એ ભેગી થાય છે ત્યારે બંને જણ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. અહીંયા જે વાહન છે ને એ આપણા સમાજ અને રાષ્ટ્રનું રૂપક છે. શેનું રૂપક છે? સમાજ અને રાષ્ટ્રનું રૂપક છે. અને આપણો જે ક્લર્ક કે આપણો જે માણસ જે છે, આપણો જે નાયક જે છે, જેની એવી ઈચ્છા છે એને બતાવ્યો છે ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અ કોમન મેન, કે જેણે આ સમાજ અને રાષ્ટ્રને દિશા બતાવવાની છે. જેમ એ ટ્રેનને દિશા બતાવે છે ને કે કઈ ટ્રેન આવશે ને કઈ ટ્રેન નહીં આવે ને કેટલા વાગે આવશે, જે નક્કી કરે છે એ મનુષ્ય નક્કી કરવાનું છે. સમાજ અને રાષ્ટ્રની દિશા અને ગતિ. પણ અહીંયા આ નવલકથા થોડીક સટાયરિકલ પણ બને છે, વ્યંગ પણ કરે છે. શેની ઉપર? તો કે છે ગવર્મેન્ટ ઉપર, સરકાર ઉપર. કેવી રીતે? તો તમે ઘાનાનો ઇતિહાસ જુઓ ને તો આ આખી નવલકથાનો જે ટાઈમ પીરિયડ જે છે એ કદાચ પરીક્ષામાં પૂછાય ખરી કે વોટ ઇઝ ધી ટાઈમ પીરિયડ ઓફ ધીસ નોવેલ. તો એ 1965 થી 1966 નો સમયગાળો છે આ નવલકથાનો. જે એની નવલકથાની જે કથા વસ્તુ જે છે એ કયા સમયની વાત કરે છે નવલકથામાં? 1965 થી 66. ઘાનાના પ્રથમ પ્રધાનમંત્રી ક્વામે નુક્રિમા એનું નામ, એના પહેલા પ્રધાનમંત્રી હતા ઘાનાના. અને જ્યારે ઘાના 1957માં આઝાદ થયું તે ત્યાંથી તે 1966ની 24 ફેબ્રુઆરી સુધી એ એના પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. એ ઘાનાના, જેમ મહાત્મા ગાંધી એ એવું કહીએ છે કે એ આપણી આઝાદીની ચળવળના મુખ્ય નેતા હતા, એવી રીતે આ નિક્રુમા પણ ઘાનાની સ્વતંત્રતા ચળવળના મુખ્ય નેતા હતા, ફ્રીડમ ફાઇટર હતા. અને જેવી રીતે જે કઈ નેતાઓ હોય, આપણે ત્યાં આગળ ઇલેક્શન હોય ત્યારે નેતાઓ શું કરે? લાંચ આપીને વોટ લેવડાવે. લાંચ આપીને વોટ લેવડાવે, સપના બતાવે, સપના વેચે, ઘણું બધું થાય. હવે આ ટેકનોલોજીના જમાનામાં હવે ધીરે ધીરે વસ્તુ કદાચ ઓછી પણ થતી હોય. મને હજી યાદ છે જે જમાનામાં મેં સાંભળેલી વાત છે, તો રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ ઇલેક્શનમાં કોઈક બાને પૂછ્યું કે તમે કોને વોટ આપશો, તો રાજીવ ગાંધી તો ગુજરી જ ગયા હતા, તો પણ એમ કહેતા હતા કે રાજીવ ગાંધીને વોટ આપીશું. કેમ? તો કે આપણાની માને મારી નાખી હતી ને. એટલે ત્યાં સુધીનું લોકોને કન્સર્ન હોય કે બાપડાની માને કોઈકે મારી નાખી હતી એટલે આપણે વોટ રાજીવ ગાંધીને આપીશું. આ જે નેતાનું નામ મેં તમને કહ્યું ને, નુક્રેમા, એ પણ આઝાદીની ચળવળમાં ઘાનાને સ્વતંત્ર કરવું છે અંગ્રેજોના ત્રાસથી, અંગ્રેજોના જુલમથી, એને ઘણા બધા સપનાઓ, ઘણી બધી સરસ વાતો ઘાનાની પ્રજાને કરી હતી કે જ્યારે સ્વતંત્રતા મળશે એટલે આપણને આ મળશે, આપણે આમ કરીશું ને આ રીતે રાષ્ટ્ર નિર્માણ કરીશું. પણ હંમેશા કલ્પના કરતા વાસ્તવિકતા કેવી હોય? વરવી હોય. આપણે તો એવું કહે છે કે હંમેશા કલ્પના કરતા વાસ્તવિકતા વરવી હોય. ટ્રુથ ઇઝ ઓલવેઝ ડેન્જર એન્ડ સ્ટ્રેન્જર ધેન ધ ફિક્શન. કલ્પના કરતા વાસ્તવિકતા હંમેશા જુદી જ હોય.
મારા મોટા ભાઈ જ્યારે નાના હતા ને ત્યારે લોકશાહી પર બોલવા ગયા હતા ડિબેટમાં. ત્યારે મને હજી યાદ છે, હું બહુ નાનો હતો, પણ એ ડાયલોગ એક વાક્ય એમના વ્યાખ્યાનનો હજી મને યાદ છે કે ગામની પાદરે બેસીને ગામના એક વડીલ એવું કહેતા હતા કે આ દેશ આઝાદ થયો છે એટલે એક સરસ મજાનો ઓબો વાઈએ અને આવનારા સમયમાં મીઠી દરાક જેવી કેરીઓ આવશે, પણ મારું હારું આનાથી ઊંધું થયું, ઓબે કાંટા ઉગ્યા. જ્યારે આપણે આઝાદી મેળવવાની હતી અને મેળવવા માટેની જે ચળવળમાં આપણે જેની કલ્પના કરી હતી ત્યારે આપણને એમ જ હતું કે આઝાદ રાષ્ટ્રની ના વૃક્ષ ઉપર શું આવશે? મીઠી દ્રાક્ષ જેવી કેરીઓ આવશે. પણ હકીકતમાં શું થયું? કાંટા ઉગ્યા, ઓબે કાંટા ઉગ્યા. એટલે આ લેખકને પણ એમ જ લાગે છે કે જેની માટે આપણે સ્વતંત્રતા મેળવી એ બધી વસ્તુઓ તો એવી ત્યાંની ત્યાં જ રહી. કરપ્શન, ડિસ્ક્રિમિનેશન. ફરક એટલો રહ્યો કે પહેલા અંગ્રેજો કરતા હતા, હવે દેશના લોકોને લોકો જ કરે છે. એટલે કોઈક વધારે સુંદર રાષ્ટ્રની જે કલ્પના હતી ને કે આઝાદી પછી આવશે, એ આવી નહીં. જે સુંદર સમાજની, સૌહાર્દવાળા, સંવાદિતાવાળા સમાજની કલ્પના હતી એ થયું નહીં. સમાજમાં શું વ્યાપ્ત રહ્યું? કરપ્શન. અને ઘાનાના સમાજ અને રાજકીય જીવનની અંદર ભ્રષ્ટાચાર જે રીતે વ્યાપ્ત હતો એને આ રૂપકથી લેખકે આ નવલકથામાં ઉદ્ઘાટિત કર્યું. સમાનતાની વાતો કરવા વાળા એટલે જે મૂળ આ નેતાઓ જેમને લોકશાહીના નામે દેશ આઝાદ તો કરાવ્યો, પણ લોકશાહીનું કતલ કરી અને પોતે બની કેવી રીતે ગયા? સામ્યવાદી. અને અહીંયા આગળ એ સામ્યવાદનો પણ થોડોક વિરોધ કરે છે. અને નવલકથાની અંદર એક જગ્યાએ એક એવો સંવાદ આવે છે. શું કહે છે? yet these were the socialists of Africa. આ આફ્રિકાના સોશિયલિસ્ટ છે, એના મિત્ર જેવા. કેવા? ફેટ, પરફ્યુમ્ડ, soft with the ancestral softness of chief who had sold their people and clusteredly happy with the fruit of the trade. એમણે એમના જ લોકોના આંસુઓ વેચ્યા, માણસોની મહેનત વેચી અને પોતે જાડા તાજા માજા થાય છે અને પરફ્યુમ લગાવીને ફરે છે. એની તો કલ્પના નહોતી કરી. રાષ્ટ્રમાં સુખાકારીની કલ્પના કરી હતી, પણ એવું કશું આવ્યું નહીં. અને આ બધા જ અનુભવો પછી ફરી એક દિવસ આપણો નાયક એની એ જ મોનોટોનસ લાઈફમાં પાછો વળે છે, એ નિરાશા સાથે કે આમાં કશું જ નવું બદલાવાનું નથી, અને બસમાં બેઠો છે. અને બસની બારીએ એક બીજો એક ટ્રક એની બસને ઓવરટેક કરીને આગળ જાય છે. આપણને ખબર હશે કે, અને ઘણી વખત આપણે એવી વાત પણ કરી છે કે આપણે ભારતમાં પણ મુસાફરી કરતા હોઈએ, ગાડી લઈને જતા હોઈએ, તો ટ્રકની પાછળ જે ફિલોસોફી લખી હોય ને એવી તો મોટા મોટા તત્વચિંતકો પણ કરી ના શકે. सोच कर देखो साथ में क्या जाएगा, सोच कर सोचो साथ में क्या जाएगा. જાત જાતના વાક્યો ટ્રકની લોરીઓની પાછળ લખ્યા હોય છે કે નથી લખ્યા હોતા? લખ્યા હોય. અને ભાષાના વિદ્યાર્થી તરીકે હું એ વાંચું અને પછી એમાંથી જોડણીની અને વાક્ય રચનાની ભૂલો પણ કાઢું. અને મોટા ભાગમાં લોરીની પાછળ જે લખ્યું હોય ને, લખ્યું હોય યુનિક, પણ એની ભાષા અને જોડણીમાં હંમેશા ક્ષતિ જ હોય. એટલે પેલી નિરાશા સાથે આપણો નાયક ફરી ઓફિસ જવા માટે નીકળ્યો છે
અને પેલો ટ્રક બાજુમાંથી પસાર થાય છે અને ત્યાં એને પેલું એક આશાવાળું વાક્ય પેલા ટ્રકની પાછળ, જેમ ટ્રકમાં હંમેશા પાછળ લખ્યું હોય ને કે મુસ્કુરાઓ ક્યાં જાયેગા જિંદગી ફિર મિલેગી વગેરે વગેરે બધા ફિલોસોફિકલ વાક્યો દરેક ટ્રકની પાછળ લખ્યા હોય, એવી રીતે ત્યાં આફ્રિકામાં પણ એ જ નિયમ, એ જ રિવાજ હશે. અને એ ટ્રકની પાછળ આ શીર્ષક લખેલું છે, જેમાં બ્યુટીફુલ નો સ્પેલિંગ ખોટો લખ્યો છે. બ્યુટીફુલ વન ઇઝ નોટ યેટ બોર્ન. એટલે જે એક સુંદર સમાજ અને રાષ્ટ્રની પરિકલ્પના નાયકને કરવી છે એ હજી સુધી જન્મી નથી. સમાજ હજી પણ એ જ પ્રશ્નો અને માણસની એ જ મર્યાદાઓમાં સીમિત છે અને આપણા જે સોશિયો પોલિટિકલ જે પ્રશ્નો છે એનું નિરાકરણ હજી સુધી આપણને મળ્યું નથી. એન્ડ વી આર સ્ટીલ વેઇટિંગ ફોર ધ બ્યુટીફુલ વન્સ. અને આપણે એ સૌંદર્ય અને એ સુંદર સમય માટે માત્ર પ્રતીક્ષા જ કરવાની છે, એના સિવાય આપણી પાસે બીજું કશું છે નહીં. આ વાત કરતી આ નવલકથા છે. તો મારા ખ્યાલથી તમને આ વસ્તુ થોડી સ્પષ્ટ થઈ ગઈ હશે. ધ બ્યુટીફુલ વન આર નોટ યેટ બોર્ન. અહીંયા ઇઝ શબ્દ નથી વાપર્યો, આર વાપર્યો છે. એટલે સમાજના પ્રશ્નો, એટલે સમાજની અલગ અલગ સંસ્થાઓ, રાષ્ટ્રની અલગ અલગ સંસ્થાઓ એ સૌંદર્યવાળી હજી જન્મી જ નથી. જેવી છે અંગ્રેજોના સમયમાં જેવી હતી એવી ને એવી અત્યારે પણ છે. આઝાદી પછી પણ એનો કોઈ ફર્ક આવ્યો નથી. નવી સરકાર એટલે સોશિયલિઝમ હોય કે, અને જે પેલો એનો મિત્ર હતો કે જેને મારી નાખવા માટે આવ્યા છે, તે મારી નાખવા માટે સેના કેમ આવી? તો એ લોકોએ લોકતાંત્રિક રીતે જીવવાનો પ્રયત્ન કર્યો. લોકતંત્રના પોતાના પ્રશ્નો, સોશિયલિઝમના પોતાના પ્રશ્નો, અને જ્યારે સૈન્ય બળ એટલે જ્યારે કે આર્મી પોતે એના હાથમાં દેશનું શાસન લઈ લે, એટલે જ્યારે સરમુખ અત્યાચાર થઈ જાય, જેમ કે હિટલર થઈ ગયો હતો, લેનિન થઈ ગયો હતો, ભૂતકાળમાં પાકિસ્તાનમાં મુશર્રફ થઈ ગયા હતા. પાકિસ્તાનમાં તો વારે ઘડીએ જાણે એમાં તો રમત છે કે સેનાનું શાસન આવે, તો ઘાનામાં પણ સેનાનું શાસન આવ્યું. તો તમે ગમે તેવા આ પોલિટિકલ ચેન્જીસ કર્યા રાખો, પણ જ્યાં સુધી સમાજ અને રાષ્ટ્રનું એક આખું વાહન વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી કોઈ સુંદર સમાજની પરિકલ્પના આપણને હંમેશા નિરાશામાં જ નાખતી રહેશે. એ જન્મી શકી નથી. આ ભાવ દર્શાવતી આ એક નવલકથા છે. મારા ખ્યાલથી આટલી વાત તમારી માટે કદાચ આજની માટે પૂરતી હશે. આ વિશે તમારા કોઈ પ્રશ્ન હોય તો ફીલ ફ્રી ટુ આસ્ક. એની ક્વેશ્ચન? કોઈને કઈ પ્રશ્ન હોય તો સરને પૂછો. વાર્તા બરાબર સમજાઈ? આખી નવલકથાની કથા વસ્તુ અને એના એલેગોરિકલ પોઈન્ટ્સ? નવલકથાની આપની રચના એટલી સુંદર હતી સર કે કોઈને નહીં સમજાયું હોય એવું મને તો નથી લાગતું. હેલો. Yes. હા, મારે એક જરા પ્રશ્ન છે સમજવા માટે. હા, પ્લીઝ. એટલે આ એક મારી પોતાની એક સમજણ મૂકું છું તમારી પાસે કે એમાં જે ટ્રાવેલ કરતા એની જે રોડ જર્ની છે અને એમાં આવતા ઘણા બધા જે રસ્તા ખુલ્લા અને બંધ રસ્તા ની જે વાત આવે છે, એનું કોઈ સ્પેસિફિકેશન છે કે આપણી પાસે આ એક લાઈફ છે અને આ એક જીવનમાં આવા ઘણા બધા શું કહેવાય અપ્સ એન્ડ ડાઉન્સ ની વાત કરતું હોય એવી રીતની કઈ ડિઝાઇન એની પાછળ કઈ એ રહેલું છે? હા, એટલે તમે જુઓ કે તમારી પાસે લાંબા રસ્તા પણ છે, ટૂંકા રસ્તા પણ છે. એટલે તમે આમ કલ્ચરલ સેન્સમાં તમે જુઓ તો મૂડીવાદનો રસ્તો તમારી પાસે છે કે જેનાથી તમે દેશમાં સમાજમાં સમૃદ્ધિ તરફ લઈ શકો. સોશિયલિઝમ અને લેફ્ટ રિપલર્સની પોતાની એક ધારણા અને વ્યાખ્યા છે માણસ જીવનને સુખી કરવાની. લોકતંત્રનો રસ્તો હોય તો એની પોતાની એક અલગ વ્યાખ્યાઓ છે. તો એ ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ તમે
તમે અને તમારો સમાજ શેમાં ફિટ બેસે છે એની શોધ હજી પણ માણસની પૂરી થઈ નથી. હજી પણ આપણે એ હ્યુમન ક્વેસ્ટને હજી શોધી નથી શક્યા અને એને આપણે સંતોષી નથી શક્યા. એટલે હજી પણ આપણે જે પામવાનું છે એ તો હજી બાકી જ છે. કાં તો આપણી પાસે યોગ્ય વાહન નથી, કાં તો આપણી પાસે એની યોગ્યતા નથી. એ પ્રશ્નની સાથે આ નવલકથા પૂરી થાય છે. એટલે એનું જે વેરિએશન છે આખી જે એ નોવેલની જે ડિઝાઇનમાં, એમાં ગતિશીલતાનું મહત્વ છે કે ઓલવેઝ રીસ્ટાર્ટનું મહત્વ છે? જો એમણે તો આપણી પર લેખકે કંઈ થોપ્યું નથી. એને તો આપણને બે વસ્તુ બતાવી છે કે એક પેલો નેતા પણ છે જે મજૂરમાંથી નેતા બન્યો, એક પેલો શિક્ષક પણ છે કે જે નિરાશાવાદી છે ને એ કહે છે કે ધીરે તો ધીરે પણ એક દિવસે તો પહોંચીશું જ. એટલે હવે એ તો આખા સમાજ અને રાષ્ટ્રની ચેતનાએ નક્કી કરવાનો વિષય છે કે તમે કયો માર્ગ પસંદ કરો છો. વાસ્તવિકતા એ છે કે આપણે જેની માટે આઝાદી મેળવી હતી એ આઝાદી મેળવ્યા પછી પણ એમાંથી આપણે ઉપર ઉઠી શક્યા નથી. એટલે પરિપૂર્ણ સફળ આપણે એમ હતું કે સમાજને આપણે વધારે પરિપૂર્ણ કરી શકીશું જો આપણને આઝાદી મળશે. પણ જેવું આપણે ભારતના કોન્ટેક્સ્ટમાં પણ વાત કરી શકીએ અને આ તો આફ્રિકન કોન્ટેક્સ્ટની આપણે વાત કરી રહ્યા છીએ. ધેટ વોઝ ધ સેમ વિથ ધી આફ્રિકન કોન્ટેક્સ્ટ એઝ વેલ. એટલે તમે કોઈ પણ પોસ્ટ કોલોનિયલ અને ખાસ કરીને આફ્રિકન લિટરેચર વાંચો તો ત્યાં તમે જોશો કે કારણ કે મેં તમને જે તેના આ પ્રાઇમ મિનિસ્ટરની વાત કરી તો એવું કહેતો, જસ્ટ મિનિટ, 1 મિનિટ ચાલુ રાખજો, મને બોલાવે છે. હા જી, હા મારી પાસે ચાવી છે, બંધ કરજો. હા હા જી, હા હું બંધ કરું. સોરી, હા મારા ઓફિસ મેમ્બર્સ બધા ચાલ્યા ગયા છે બંધ કરીને, એટલે કે તમે લોક કરીને જજો ડિપાર્ટમેન્ટ. જસ્ટ હા, આપણે ક્યાં હતા, માફ કરજો. આપણે પેટર્ન જેની છે. હા હા, એટલે એમના જે પ્રાઇમ મિનિસ્ટર હતા ને એવું કહેતા હતા કે આઈ એમ ધી લેનિન ઓફ આફ્રિકા. એટલે તમે જુઓ કે સામ્યવાદની પણ એ સ્થિતિ છે કે સામ્યવાદ પણ ક્યારેય એ ઇક્વાલિટી ને બેલેન્સ, ઇક્વાલિટીની વાત કરી છે, બેલેન્સની વાત કરી જ નથી અને બેલેન્સ શક્ય પણ નથી એ રીતનો. એટલે આ બધી જ વસ્તુઓ ફેલ ગઈ છે અને મારા ખ્યાલથી હવે કંઈક, એટલે મારા ખ્યાલથી એટલે લેખક અને પેલા પ્રોટેગનિસ્ટના ખ્યાલથી કંઈક હવે નવું કે સારું થઈ શકે એમ છે જ નહીં આ દુનિયામાં. એવી એક ઓપ્ટિમિસ્ટિક, એવી એક નિરાશાજનક કે નિરાશાવાદી વાત એમણે અહીંયા રજૂ કરી છે. There is no end, always beginning. હા, એટલે કે જે આનો કોઈ અંત કદાચ નહીં જ હોય એમ. હવે એના એન્ડ રૂપે આપણે એક નવો માનસ જાતિ એક નવો પ્રયોગ પણ કર્યો 1991 પછી ગ્લોબલાઇઝેશનનો. તમે જુઓ કે 20-30 વર્ષ પછી ગ્લોબલાઇઝેશનની આજે શું સ્થિતિ થઈ છે, બરાબર. એટલે હજી પણ આપણે શોધી રહ્યા છીએ એક રાષ્ટ્ર તરીકે, આપણે એક સમાજ તરીકે હજી પણ આપણે દુનિયાના દરેક ખૂણામાં માણસ જાતિ તરીકે આપણે જે એ વસ્તુ શોધી જ રહ્યા છે. અવર ક્વેસ્ટ ફોર આઈડિયલ નેશન એન્ડ આઈડિયલ સોસાયટી. યસ. દરેક જણ પોતપોતાની રીતે એક એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે. એ એક્સપેરિમેન્ટમાં અત્યાર સુધીના જેટલા એક્સપેરિમેન્ટ થયા છે એમાંથી થોડું સારું લઈને આપણે આગળ વધતા ગયા છે. ખરાબ લાગ્યું છે તો આપણે છોડતા ગયા છે. પણ આ તો 1957માં આઝાદ થયેલો દેશ છે ઘાના, આપણા ભારત પછી 10 વર્ષે આઝાદ થયો અને એની સોશિયો પોલિટિકલ જે પરિસ્થિતિ છે એને વિશે એમણે વાત કરી છે. યસ, આભાર, થેન્ક યુ. પ્લેઝર. હેલો હેલો. હા પ્લીઝ. હા સર, આપણે એમ કહી શકીએ કે આ કૃતિમાં લેખકે આઝાદી મળી છતાં એકચ્યુઅલમાં આઝાદી નથી મળી શકી, એની જ આ વાત થઈ છે એમ લેખકના મુખે કહેવાય છે, એવું કહી શકાય? હા, એવી એમણે સીધી તો નથી જ કરી. નહીં, એટલે આકત રીતે આપણે એમ જોવા જઈએ કે ઓવરઓલ સારા નીકળે છે. એમ જ કહ્યું છે કે જે મેળવવાની આશાએ
આપણે આઝાદ થયા હતા એ તો નથી જ મળ્યો. ઓકે અને આપણે આફ્રિકન કોન્ટેક્સ્ટમાં આખી વસ્તુને જોવાની છે. ઓકે ઓકે થેન્ક યુ સર. યસ. સર આમાં તમે કીધું એ રીતે આ તો રાજનીતિની વાત થઈ, પણ ફાઇનલી તો એમાં કરપ્શનની વાત થાય છે. તો કરપ્શન તો આજકાલ બધી જ જગ્યાએ છે. તો આજનું જે જીવંત ઉદાહરણ છે નેપોટિઝમ, એની સાથે આપણે આ વસ્તુને કરપ્શનને સરખાવી શકીએ. ચોક્કસ, કેમ નહીં. જ્યાં જ્યાં એક માણસ બીજા માણસને પોતાના સ્વાર્થે દુખી કરે છે તો એ કરપ્શન એ તો બીજું શું છે. અથવા સર એમ પણ ન કહી શકાય કે જીવન માટેના મૂલ્યો છે, પણ એ મૂલ્યો સારા અને ખરાબ એ પસંદ કરવાનું વ્યક્તિના હાથમાં છે. કે ભ્રષ્ટાચાર તરફ પોતાને દોરવું કે ન દોરવું એ વ્યક્તિનો હા, એટલે પોતાનો પણ એક સમાજ તરીકે, દાખલા તરીકે આપણે આ વાત પણ નવલકથામાં ચર્ચાઈ છે કે જ્યારે પેલો એની ઓફિસમાં બેઠો છે ત્યારે એની આજુબાજુમાં બધા જ લોકો લાંચ રૂશ્વત લે છે, એ નથી લેતો. એટલે નક્કી જ નથી કરી શકતો કે સમાજ તરીકે સાચું વલણ શું છે. બધા લે છે એ સમાજ સાચો છે કે મારે નથી લેવું એવો સમાજ ઊભો કરવો છે એ સાચું છે. અચ્છા, અને મારા એકલાના નહીં લેવાથી સમાજમાં શું ફરક પડે છે એ પણ એને નથી ખબર. અને ઘણી વખત ઘણા લોકો એવો નિર્ણય લેતા હોય છે કે હું એકલો નહીં કરું તો શું ફરક પડશે, પણ હું એકલો કરી નાખીશ તોય શું ફરક પડશે. અને એમ એક ઇન્ડિવિજ્યુઅલ થિંકિંગ એ કલેક્ટિવ થિંકિંગ બની જતું હોય છે. એ કલેક્ટિવ વર્તન જ આપણી બની જતું હોય છે અને આપણને ખબર જ નથી પડતી કે ક્યારે આપણું ચારિત્રનો ભાગ બની જાય. એટલે આ તો મૂળ સમાજ અને રાષ્ટ્રના ચારિત્ર વિશે એને વાત કરી છે. બધાના પ્રશ્નોનું સમાધાન મળી ગયું છે. અને એક સરને તેજલબેન, પણ એક તેજલબેન, હેલો તેજલબેન, એક મિનિટ. હેલો, હા સર બોલો. કાલનું પહેલા સાહેબ તમારો આભાર, તમે સરસ રજૂઆત કરી. થેન્ક એક યુ સર. સૂચન છે કે આપણું કાલનું વ્યાખ્યાન બપોરે 1